ખબર નથી પડતી માર જોડે કશું ફૂંચી ખાવાય નહીં. 2 દાડાથી કોઈ ખાધું નહીં. અને અમીએ 2 દાડા અમાર ડોશી કશું ખાવાય નહીં આલ્યું. આ સંકોચે ભરો કપતો આલો. અલા અમે કોમે જો કોમે તમે આગળ મોટા છે કોમે જો કઈ અમે કોઈ કોમે નહીં લઈ જાતું. કારણ કે યાર બધાને કેવું પડે કોમે મન લઈ જાઓ. તમે તો આમ ભીખ માંગવા આવતા રહો. હાલો પૈસા ના હાલો ખાવાનું ચાલો. એટલે એમ નહીં વાત મારા જોડે કશું હે નહીં. ડોશી અમને જ ઓયથી ગાડ્યા હે ઘરથી. આ ભિખારીએ દાળો બગાડ્યો હવે કોમે મન નહીં મળે. જાહેર વચ્ચે દાળો બગાડા કોકનો વેલા વેલા આવી જાય. આ મારે જેવા ભિખારી નીકળ્યા તો બીજે જવું પડશે. લાલભાઈ જો હેડે જો શકન કરો તમે ભૂરાઈ કેમ શકન કર્યા ડોશી તેડવા જવું કેમ ધીરે નહીં બેઠી ને તમારે તો કદી ઠકાણું જ પડતું નહીં. ધોકો છોડે મેં તો મન છોડે તો પછી મેં છોડે તમે અમે માર ખાઈ દાવના તમે શું પણ તો તમે ઠકાણું કદી પડતું નહીં. જાણ હોય ત્યાં 15 દાડા દઈને પિયર જતે રહે પણ એ કરે છે એવું. બા પાણી પીવો ને જો તમારે તો કદી ડોશી નો પેલું થાતું જ નહીં ઠકાણું જ પડતું નહીં. વેલદા તો લાંબી જ નહીં હો મળી જતી નહીં. હવે અમે મરવા પડી એક ટોગો છે ને ઘેર છે ને એક મોહણીયમ છે. સાચી વાત છે હું તો હેડ જો તાણી ઓ બાપા ઓ કાલો ખાવાનો માર જોડે કોઈ વધુ નહીં. 2 દાડાથી કોઈ ખાધું નહીં. કોઈ નહીં માર જોડે પૈસા હાલો તો એ તો કોઈ ગમે તે હેડે પાછું પૈસા માંગે છે. હાલો આખો દર શું હાલો હાલો કરે છે. હાલો કે હું 2 દાડાથી કોઈ ખાધું નહીં. ભૂખ લાગી છે તો અમે ભૂસા દે કરી તો તમે એનાથી ખાવા પણ અમે તો કોક હાલો. એ કોઈ આખરી મળે એમ નહીં લાગતું અમને. તમારા જ જવાનું નક્કી જ નહીં. સેકન્ડ જેવા જેવા થશે. તમે સેકન્ડ કર્યા મને સેકન્ડ કર્યા શું કરવાનું મારતો એ કોઈ છે નહીં. તમે બહાર હાલો નહીં આખો દર ના કહેવાનું એક જ સોનું બનવું હેડ હાલો કીધું આમ કરો. કે જાકી જા જાતું વળી કહું છું જાતું નહીં પાર કરે હવાર હવાર માં પછી હાલો હાલો આજ મારે ને શેર મોઢું જોઈને નીકળે તો ખબર જ પડતી નહીં. આખો દર શકત થા કરી છે કોઈ નહીં માર જોડે હોય. 2 દાડાથી કોઈ ખાધું નહીં. હું કોઈ નહીં હાલવાનું તમે કીધું પાવર નથી કરતા અહીં નીકળ્યું પૈસા તો હાલો તો પૈસા નહીં. હાલો કોક્ષી આમ કરો. લાલબા આ લઈ આ રકબી લઈ એ લાલબા તમે હવે થોડી વાર બેસજો. તમાર શકન નહીં હારે જાત હાલો કોક તમે તો હાલો. એ હવે તું બહાર જતો રહેજે. નાહી જુ નહીં નાહી દેવું તો કોઈ દેવું તમે આગળ એ વાને વળી ઠકાણું પડતું નહીં લે તો માજ માર્યા ગયો ના હોય તો તું આગળ વળી આવી જાજે તું હોય દે જરા મગજ ન ખા. હાલો કોક્ષી આમ તું જાજે હોય દે મગજ ન ખા. ના કમણા તું શું છોડ્યો તમે તો હાલો. તમે હાલો. હું નહીં આવત તને ના પાડી નહીં દેખાવતી વળી જતો ને કમણા ઠેલી પેલી બધું લઈ રહ્યો બાપ આવ્યું અત્યારે દાડો ખરાબ કરવા બરાબર વળી જાતું નહીં. ઉપર રકેબી લઈ લેજે. ઓ વળતો દેખાડો તો એલદાનો હાથ પગ ભાજી નાખ્યો. આયા હવારાનો દાડો ખરાબ કરી બસ માર 2 વખત છકન કરે તમે પેલે હવે તો મેં હવા કર્યા પણ ઈ તો બસ હવે ઈ જો ને. હા હા હું જઉં હવે. સારું જો આજ હવારાના બધાના દાડા જ બગડી છે. બસ તો ઉડ્યા આવી આવા ને આવા. ઓ વડે 10 રૂપિયા હાલો તું અમાર ખવ દડાવાય. આટલી ઉંમરે ભીખ માંગી તો શરમ નહીં આવતી? મારી મજબૂરી છે. શેની મજબૂરી? ઘરમાં કોઈ ટેકો નહીં કરતું એટલે તું કેટલું ભણેલો હોય? હું ભણેલો જ ઘણો છું પછી મારી નોકરીનો ઘણો છેટો નંબર આવ્યો હતો તે જવાનું ભાડું નતું ને એટલે પછી મારે ભીખ માગવી પડે. એટલે ચોકન નંબર આવ્યો ગાંધીનગર. તો એટલે સીધા હા એટલે પૈસા તો હું આલું લે હાલ માટે તો હાલો સારું પછી હું તને નોકરી તો હું તને લઈ આલું. તું ચિંતા છોડ જેવા. તમારે જેવું કોઈ ભગવાન નહીં વડે. અરે હાર તો જા હું તને નોકરી લઈ આલ્યો. સારું તો હો હું કાલ તમને પાછો આવ્યો હતો. સારું. એક તો ચોક કોમે નહીં મળ્યું અને પેલા ભિખારીએ છકન કરે મારે તો એક તો તમે તો વધીને ખવડાવે એટલું જ કમાજો તો ખબર પડે. એક તો આવી જશો ખાલી અમે ખાવાય નહીં આલું
ઓ વડે એટલે પાછો આવ્યો એટલે વળી એટલે વળી વહેલા મારા શકન કર્યા અને કોમે ના મળ્યું મને તો આ હેડ પાછો જાય પછી પાછો હોય વડે તો કોક તો આલો સાહેબ અલ્યા મને પેલી ડોસી નહીં હાલવા હાલતી તમે આવી જાવ હોય કોમે નતું મળ્યું આ કોઈ નહીં પાછો આવ્યો ડોસી કાવાય રહે આખી આલો પાછો જાય ઘેર આઈ જસી ઓય તો આવતો ના પાછો ને ટોટિયા બોટિયા ભાજી નાખ્યો રડા કોમ ના આઈ જા ડોસીએ ખાવા નહીં ખાતી કોઈ નહીં એટલે આ કોન્ટ્રાક્ટર જેટલા રહ્યો હોય અમારે ભાઈ કોણ ધંધો છે ઘેર આવે હળવો એક તો પીએ એ લાલભાઈ ચો હેડ્યા તમાર તો ઓલી આટીવ ચિંતા એટલે હો નાજી તમે ચો હેડ્યા હતારામ જોઈ ને દૈડું દડા જાતો તો એટલે દૈડું દડા જવાનો તો પડતું નાખો અત્યારે તું આપણે ક્ષેત્ર વેચવાને તો કોન્ટ્રાક્ટર આવે ચાણી અત્યારે હા અલ્યા તારી માં દૈડું દડા જાવ તું એટલે દૈડું દડા જો વાત કરો જમીન વિશે દે આજો પછી ઘંટી લાવશે રીકરની પણ પૈસા થોડી રોકડ કરવી પડે એમ નહીં પણ તમે જાઓ ને પછી કેતા નહીં દગો કર્યો જાવું જ તારો જો ના એમ તો પૈસા એમ તો તમે વિશ્વાસ તો મને બધી ખબર છે ફૂરબા હું જાઉં શું ધૂળ જો તમને તો પછી વિશ્વાસ નહીં આવતો ચમ કીધા પેલું લાઇટ બિલ ભરવાનું છું તારે તમે કહો મને વધારે પૈસા કીધા છીએ તાર કીધા તમને વધારે પૈસા એ તો એવું હતું કોઈ નહીં હારું ઓ કાકા પુરબા ઘર પાડ્યો હું જ ભૂરું પાછું તમે છો હા તમે કોણ હું જમીનનો કોન્ટ્રાક્ટર બેહો સાહેબ તમે બેસ પેલા ઓય એક વાત આ પેલો ભિખારી નહીં એકદમ આપણે માર્યો તો ખબર ને મને ખબર છે હું એ બધું જોઉં છું ના ફોન તો જુઓ અડધા સફરજન વાળો મારા છોકરોનું લે વિહોણો તો કે મારે હાજર ફોન લાવવો હોય કેટલા 3 લાખ નો આવે અને આચો રાવો થઈને આવ્યો લે એક દાડો ભીખ માગતો તો આપણે માર્યો તો ખરી દાબી મેં રકી બી શીડી મિલી ખબર ઓએ આ 2 મહિના પહેલા આવો હતો ને હવે ચો રાવો થઈને આવ્યો છે શી ખબર ત્યાં તો એનો તો ફૂંચી ખાવાય નતું બેહો તા ઉભા રહો જોવો શું કરે હારે બરો 1 મિનિટ ટેબલ નો ફોન હલો હાય ભાઈબંધ ચાલો તૈયાર કર્યો પૈસા જોતા હતા કેટલા 2 લાખ રૂપિયા બે શું 5 લાખ હોય આમાં શું હા રડતા કોઈ કોમ હોય ને તો તું તાર 2 જીજક ફોન કરી દેજો હા નાખું તાડે નાખી દે પૈસા જમીન નહીં જોવાની તમારે હું લેવડો તો અને તમારે બીજો ભાઈ છે કે ના રે આ તો મારા ભાઈબંધ નો ફોન હતો ઈની તમારો આમ ભાઈ છે તમારે જેવો લાગ્યો ના ના મારે કે ભાઈબંધ જ નહીં ભાઈબંધ ની વાત નહીં કરતો ભાઈ ની વાત કરું છું ભાઈએ નહીં ભાઈએ નહીં એટલે તમે અમને ઓળખ્યા એક વાર જોયેલા આમાં ઘણી વાત તમને તો જોયેલા છે એવું હે હા. તમે ચિયા તમને બધી ખબર છે લાલભા હેડો એડો ઈર્યો જ છે બધું ખબર મને તો ખબર છે તમે નતા ઓળખી ગયા તો હેડો તમને જમીન વધારે હડો શી સાઈડ છે આ સાઈડ છે વોશિંગ છે સારી જમીન આમ કેવી છે સારી જ છે તો ઉભા રહો તમને ખાલી કમ રેત વતાડું ચીવી છે જો જુઓ ખાલી જમીન એકદમ પોસી છે અને પુરબા હા? કોઈ નહીં આ અમાર જમીન વિશે નથી કોન્ટ્રાક્ટર આવ્યો મારા આબુ અંદર કોણ જઈને આવો છો? અને આ કોણ છે કોન્ટ્રાક્ટર હે આ હું આવું પાર હો હટાવજો અને ઓમ કમ્પ્લીટ હે ને હવે આ જમીનના કેટલા રૂપિયા આવશે વીઘે 25 લાખ હેડી છે વીઘે 25 લાખ ઓય 25 લાખ જ બસ બસ અને આ 3 વીઘા જેવી લાગે છે 3 વીઘા છે જ બસ એટલી છે જ 75 લાખ આવશે તમારે અલ્યા તું શું વાત કરી હવે આજકાલનું સાહેબ બનીને આવી આમાં આ બધા વાતો કરી લ્યા થોડીક જમીન વેચો તો કરોડો રૂપિયાનો ભાવે જાય અને અમારે તો આ જો રોડ બનવાનો છે એટલે રોડ જ જમીન કહેવાય હાલ તો વાટ જ છે તો દેખાય છે અને રોડ હોય ના બને આ ગામનું છે એટલે ગામડું ભલે રહ્યું તું પેલા ગામડામાં જ માજી ખાતો બે મને હેરાન કરે ખબર 2 મહિના પહેલા હા એ તારનો હું હવે બદલો વાળ્યો તમારા 75 લાખ આવશે અને 10 લાખ ઓછા કરીને 65 લાખમાં તમને જમીન લે હા લે હા તમે કોઈ છે અમે કોઈ એટલે આ ભિખારી કેમ નવા લુગડા પહેરાયા તમે અમે નહીં પહેરાય લ્યા તો સકન કર્યું આરા સકન કરી લે સાહેબ બની ગયા ભિખારી કોથી હવે ઓય આવે પાછો હવે આરો ભિખારી નહીં હવે મોટો સાહેબ બની ગયો છે લે તારી તું મને તો દબેણા છે મારો શાનો હાલે વળી
એ એનું ઘર નહીં ને એટલે તમારા જમીનના 1 કરોડ રૂપિયા આલવાના છે કે નહીં આલવાના? તમે કીધું ખરું ને 65 લાખ રૂપિયા એટલે કાળુબા જોજો, આ જમીન જોજો પેલા. લે આ કેટલી બધી જમીન છે ને લે તું આટલા ચમકી છી ઈ તો હે ને દેખાય છે તો આ આટલી છે વળી. હા તારી ગાત છે ને પણ આ તો 3 વીઘાનો ભાવ કીધો વળી 75 લાખ. લે, દસ અલે હજાર 1 પોસઠ. કરોડ રૂપિયા આવી ના મેળ આવે એમ તો 1 કરોડ રૂપિયા બીજા આમ તો આવવાના બીજા કોન્ટ્રાક્ટર ને બોલાવશો તું બોલો અમે ત્યાં હેડે. ના ના, 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 નહીં વાત. હવે તમે તમે આ શું આવું કરો છો હા, હા, સગન કરી પાસે, તમે સગન. સોના મોના ઉભા રહો. હારું હારું ભાઈ તમે તાર વાત કરો જો તમને કહી દીધું, અમે ભલે તમને કશું ના આલ્યું, પણ આ તું સાહેબ કેવી રીતના બન્યો પેલી તો વાત ઈ રહી ગઈ. તમારા ગામના એક વડીલ હતા હા, એને મારો ટેકો કર્યો એટલે લે આપણા ગામનો ના થયો ગામમાં આપણને. મળે લે આપણને તો હા, લાલ રૂમાલ નાખી છે ખબર. આ તો આગેવાન તે રાણી. એટલે આપણે તો એમ નહીં આપણા છોકરાને કીધું હોત ને ભણાવવાનું તો ના પાડત કે તમે ભણાવો કે ને હા, અને આ ભિખારી ભણાવી મેલ્યો અને આપણા ગામનો હોત તો કોક ગામનું નામ રોશન તો- પરિવારનું નામ રોશન થતું આ શિખર ચિયા ગામનો લાઈન ભણાયો છે હોય કણ. ઓવે આપણું તો કોમે નહીં કરે હાર્યો કદી. અને કોમ હોય તો ગોતવા ચો જવાનું હોય. તાણી. આપણા ગામનો હોત તો ગામમાં ને ગામમાં મળી જોત રો. ઈ તો તમારા ગામના આગેવાન હારા હતા ઈ વડીલ તે મને હેડ ગાંધીનગર પરીક્ષા આલવા આયા. હાય ગાંધીનગર ઓય. ઓય આપણા છોકરા ગોમમાં ને લઈ જતા ગાંધીનગર આ ભિખારી લઈ જાય હા, ઈ તો ઈ ટાઈમ હું કોન્ટ્રાક્ટર નું ભણ્યો હતો ને ત્યાં સારી ડિગ્રી થી પાસ થઈ જાઉં. એટલે હલવાના હવે હવે તમારે જમીન વેચવાની વેચજો અડજો આ જમીન વેચી ડાયરેક્ટ આ જમીન ઈ વડીલ ને જ આલવાની છે. તો લાલબા આપણે ને એમ કરે હોય ને જમીન નહીં આલવી. આ તો પૈસા ઓછા કી અને આગેવાન ને આલ દે તો આગેવાન આપણી જમીનમાં આપણાને નહીં પોકવાની. હક કરશી પર વળી તો પણ હકત કરી કે આપણે તો વેચવાની છે. નહીં વેચી 1 કરોડ રૂપિયા આલે ને તો વેચવાની. 1 કરોડ આલવાસી હા, કરોડ આરે હેડો પણ જમીન ચાણ ખાલી કરશો આરી આ વાયેલું. લે રવાજો નહીં આલવી રવાજો રોડ બનવાનો હે ને તમારે પૈસા એનાથી વધારે આવશે તઈ બંધાજો. ઓય ઘેર પૂંચી ખાવાય ને શું કરવાનું? એમ તો તમારી જેવી અમારે પરિસ્થિતિ છે હાલ તમે નત વેચો મોનો ખાન પણ અમારી જેવી પરિસ્થિતિ તમારી જોડે ચો જમીન છે તમે વેચશો. એમ. તમે બધું ખાઈ રહ્યા હાલથી જ. એમ નહીં વાત હા. એમ નહીં આગેવાન હમણાં તમને પોકવાની દે એટલે કહું છું હારું પણ ઈ સાઈડમાં મેલો. તમારે હવે ઘરના વાહન વેચીને તો તમે બધું પૂરું કરો તો બંધાઈ જો. અમારે વેચવી છે. નબળી નો ને પકડો આઈ ગયા છી હારું બંધ થઈ જાવ હવે તમે. આપણે છે ને આ 1 કરોડ કીધું તો હાલ દેવી નક નહીં હાલે એમ કરો. 1 કરોડ માં પૂછજો તમે એમ પૂછું જ ખરા હવે આ ક્યાં છે ને. તમારે હાલવા છે એમ જ જઈને? ના રે 1 કરોડ તો ને હું એમ કેતો તો 65 લાખ નો જ ખાલી લે હું. એટલે તમારે 1 કરોડ નહીં હાલવા ના તો હે ને હવે બાજરી ગુંદ્યા કરતા તમે બધી ઉપડો. હવે હું તો આ હેડ્યો હવે તમારે આલુ ચાલે ને તો કોઈ નહીં. અહીં તો અમે બીજા કોન્ટ્રાક્ટર ને લાઈન વેચાઈ દે હો. 65 લાખ તો કીધા એનાથી વળી કેટલા વધારે કહું. એટલે 1 કરોડ ની જમીન છે પૂરેપૂરી. આ આગેવાને આ ઓને કેવા સંસ્કાર આયા ઘરમાં કેવું કરાયો આ આગેવાને એવો ઠપકો આલવો પડશે. ઓએ. એ તો ભણાય અમાર ગામ વાળાની ને વળી અમારો અમુક બહાર કરવાનો. ના આલુ કોઈ નહીં હું તો આ હેડ્યો. એટલે જાન બાપા આ હેડ્યો તમે. એ હવે આપણે હવે ઘેર જવું છે હેડો અને અમાર તો હવે સપનું હતું કે યા ઓય આ જમીન વેચી અને ઘર બનાવજો મસ્ત ચૂવો મેસી વાળો. લે એમ નહીં વાત આ રોડ બનવાનો હે ને તાણી પૈસા ખૂબ બધા આવશે પણ તાણી ની વાત શું કરો? આ ઘેર પૂંચી ખાવાય કશું ચલો નહીં. મારા અંગાસ મજૂરી હવે તમે તમારે કોઈ મજૂરીનું ઠકાણું નહીં. હા એટલે એ તો મળશે ને મળે ને એ તો આવતા રહે હમ પાછા પણ અમારે હવે મજૂરીની ચો વાત કરો ને કે આ ઓમ જ ના મજૂરી કરતા હોય. આ તો વધારે ખેતી કરો ઘેર હું કરો પડ્યા લે હો તમે સોના મને હેડ ગયો. ઓ વડીલ તમે મોડ તમને જ ગોતો હતો. હોય તો હું ખેતરમાં જ્યો હતો. મોડ તમને આવ્યો તો તમે ઘેર નતા. એ તો ખેતરમાં જ્યો હતો. સારું કેવી રીતે નોકરી મળી ગઈ. એ તો તમારા લીધે પણ નોકરી મળ્યો ને મારો કોઈ અંગાસ આવો જ નહીં. પૈસા હોતે જ કે નોકરી લાગો તે એ તો હવે તારે જીવન તો સુધરી ચૂકે. પેલા અમારે ચેવા દાડા હતા ને હવે ચેવાય હાલ તો પેલા લીલા લેર છે. એટલે હોય શું કરતા હતા? ઓય પેલા ભૂરુભાઈ રહ્યા ને એ જમીન વેચવા હતી પણ હીરા કે 1 કરોડમાં લેવી તો આલું ને કે કોઈ નહીં. હું તો 65 લાખ કીધા હતા. એવું એમ? વપૈયાને ના પાડી હું આવતો રહ્યો. એટલે હાલ એરા છો અહીંયા ખેતરમાં? હું આલી ખેતરમાં જ થયા. તો લે હેડો ચિકન છે. હાડો લાલબા ઉઠવાળા હેડો કે મળવાળા હેડો. મૂળ જ મારી જોઈને જમીન શું વેચે કોઈ.
અરે બોલ કીધું. આગેવાન હા. કીમાં કા હેડ્યા તો એની તમારા જોડે જ આવતા હતા અને ગુરુબા હા, આવા. તમે જમીનનું શું કર્યું? જમીનનું તો હવે હારે રે ને તમારે જ ભણાયેલા તોય વળી અમન કીધી 65 લાખ રૂપિયા દાલું આ ગોમમાં જોજો ગોમને કેવું કરી એટલે કિંમતમાં તો હવે હારે 65 લાખ કે 65 લાખમાં હું હાલે પણ એટલી કિંમત હેડતી જ હશે. એટલી નહીં હેડતી તમને ખબર તો છે આવો 1 કરોડની જમીન છે હારી પણ એ તો આપણને હવે ચી ખબર હે? આ તો કોન્ટ્રાક્ટર એટલે એને ખબર જ હોય ને કે આટલી કિંમત હેડે. હીરામણા હું કેવા ખબર હે કે તમે મન મારે તો ને એના પૈસા ઓછા કર્યા 10 લાખ રૂપિયા એ વળી જો હોય એવો તોડ હોય છે તો તમે એવું કર્યું હશે એટલે એને એવું કર્યું હશે. ઈ તો હવે તાણી તો હવે એવું કર્યું તો અમને શી ખબર હારે આવું બનશે ધંધામાં એવું હોય જ ના ને. કોઈ 1 કરોડ રૂપિયા આલી તો હે ને અમે જમીન આલી દેડી બસ તો એમ કરો, અરે અમારા ઘરના જ છે, અરે કી એમ કરી દેજો. હારું તો 1 કરોડમાં હા હા આ પૈસા જાણ આલશો પૈસા તમે આ બાજરી તમારે લઈ રહ્યા છે કે ડાયરેક્ટ આલવાની છે? બાજરી લઈ રહ્યા છો લે મુકા પાવની લઈ રો તો લેવાની છે કે બિયારણ મને આપજો. વાડીને ઢોરણ આવી જજો નહીં નાખવાની એમને પકડવાનું છે પછી હાલવાનું છે. એમ કરો, બાજરી લઈ રહ્યો એટલે પૈસા લઈ રહ્યા તમે. સારું અને જે તમે કાગળ કમ્પ્લીટ કરીને રાખજો. સારું અને તમે ભૂલતા નહીં પણ અમારા ગોમ વાળાની તમને ભણાયા છે. હારું તો આ વડીલે ભણાયા તમે નહીં. તમે તો પેલા હું આવ્યો ભાગવા એટલે મારતા જ પાટો છોડ્યો તો. ઈ બધી વાત જવા દો તમે પેલા ભિખારી જ હતા પા પણ હવે નહીં. હવે તો બસ તાણ અમે પેલા તમને માર્યા હવે મારે હારું તો કાગળે તૈયાર કરી નાખજો તો. સારું આગળ આ બધી જમીન તમને જ આલવાની છે. ના ના, મારે તો શું કરવી છે? ના રે તમે આટલું મને ભણાયો બોલ લઈ જાય પરીક્ષા હાલવા અને આટલું તમે ના લીધું. સારું એવડો તો. અને તમે હે ને હું તમને કહું એટલે ફોન કરીને બોલે લેજો બાજરી વઢાઈ જાય ને એટલે સારું, એ તો નંબર છે મારા જોડે, હું તો ફોન કરી દઉં. સારું અમે જ હવે હોય સારું લેવડો. બે કીધું રોટલા ખાઈ ગયા હોત તો બરાબર. હલો હા તરત સારું આવો હો. તારો ફોન આવે છે તો બસ તરત જવું પડશે એટલે રોટલા ખાવા નહીં રહું. પૈસા હાલવા આવ્યા ને હોય જમીનના એટલે ખાઈને જાય. કીધું રોટલા ખાઈ ગયા હોત તો સારું. ના ઈદાડે તો હું આવ્યો ને એટલે તમે ફોન કરી દે. સારું હેડો હા આવજો. હા